આખું ગામ જોવા આવી ગયું, કારણ કે આજે આ ખટારાવાળા ડ્રાઈવરે કર્યું છે એવું. હા દર્શક મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો. હવે તમને એવું લાગતું હશે કે ગામડાના બાજુમાં એક કેનાલ નીકળે છે, કેનાલ ઉપર પુલ છે, અને આ ખટારાની અંદર વજન વધારે ભરેલો હતો તો ટાયર આ કેનાલ ઉપર જે પુલ બાંધેલો આવે એમાંથી નીચે ઘૂસી ગયા અને ખટારો હવામાં ઊંચો થઈ ગયો. પણ ભાઈ, આ વિડીયોની સચ્ચાઈ કંઈક અલગ છે. તમે વિચાર કરો કે ખટારાના 4 ટાયર ભાઈ કેનલની અંદર ઘૂસી ગયા અને આગળથી ખટારો ઊંચો થઈ ગયો. હવે આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને અહીંયા આખું ગામ ભેગું થઈ ગયું. ગામના સરપંચ આવ્યા, ગામના મોટા મોટા લોકો આવ્યા, મોટા મોટા આગેવાનો આવ્યા. તમે વિચાર કરો કે આજે આ ડ્રાઈવરે આવું કેમ કર્યું? આખરે ડ્રાઈવરની ભૂલ હતી કે ભૂલ કોની હતી? આખરે જ્યારે તમે પૂરો વિડીયો સાંભળશો ને ત્યારે તમે પણ વિચારમાં પડી જશો. કારણ કે અત્યારે હાલ તમે ઘણી જગ્યાએ જોતા હશો કે મોટી મોટી ગાડીઓવાળા હોય એવા ભાઈ રોડ રસ્તાઓ ઉપર ઘણા બધા એક્સિડન્ટ થતા હોય છે. તો એમાંથી ક્યાંક ને ક્યાંક ભાઈ મોટી ગાડી હોય એ ડ્રાઈવર લોકોની જ ભૂલ નથી હોતી, એમાંથી ક્યાંક ને ક્યાંક નાના ડ્રાઈવરોની પણ ભૂલ હોય છે. પણ અત્યારે હાલ આ ખટારાવાળા ડ્રાઈવરો, અત્યારે અમુક લોકો એમને એવા સમજે છે કે આ ડ્રાઈવરો જેમ તેમ ફાસ્ટ ગાડી ચલાવતા હોય છે અને નાની ગાડીઓને અડફેટમાં લેતા હોય છે, એટલે એમની સાથે ઈજાગ્રસ્ત પહોંચાડીને એક્સિડન્ટ કરતા હોય છે. પણ ભાઈ, બધી રીતે ખટારાવાળા ડ્રાઈવરો ખોટા નથી હોતા. આજે જે થયું ને, ખરેખર જ્યારે તમે પૂરો વિડીયો સાંભળશો ત્યારે તમે પણ વિચારમાં પડી જશો કે આવું ભાઈ કોઈની સાથે ન થાય. ખરેખર આ વિડીયો મેં એ માટે જ તમારા સુધી પહોંચાડ્યો છે, બધા લોકોને આ વાતની જાણ થાય. આજે જે આ ખટારાવાળા ડ્રાઈવર સાથે થયું ને એવું ભાઈ કોઈની સાથે ન થાય, કારણ કે આખું ગામ ભેગું થઈ ગયું. હવે આ ડ્રાઈવરને તો અમુક લોકો મારે એવું કરતા હતા, કારણ કે આજે ભાઈ ડ્રાઈવરની ભૂલ શું હતી? એને ક્યાં ખબર હતી કે આ કેનલ ઉપરથી જે રસ્તો નીકળે છે એમાં ભાઈ કંઈક આવી ઘટના પણ બની જશે. હવે વધારે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો. જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જુઓ. વિડીયો જોયા પછી તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો. अरे यो की कर हुआ रे बात